ઓ ગાઈસ હા સોરી ગાઈસ લંગડી નહીં ડંગળી નાગ દાદા છે હીરુ દાદા સાબ વગેરે. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કાલ તો કેવી ઘાણી થઈ ગઈ, કેવી ઘાણી થઈ ગઈ. પેલા દર્શન કરાવતો ને, ચાલો આ દર્શન કરાવ. હમણાં કવાલો એ કઈ ઘાણી થઈ ગઈ. ચાલો આપણે દર્શન કરીએ. મહાદેવ મહાદેવ. આમાં એવું છું કાલે અમે ક્યાં વિરલના ઘરે ગયા ને, વિરાંશના ઘરે. હવા હાવ નહોતી ગાડી. મેં તો આ ગાડી મેં તો એટલી બધી કેમ બળ કરાવે છે? કોઈ એટલી બધી બળ કરાવે નહીં. એ તો આ બળ કેમ કરાવે છે? નકો આમ કરે એમ જરીક લીવરની ફટકી દો ને, આ મારે ગાડી આમ ગોળીને જેમ જાય. પણ મેં તો કાંઈક પ્રોબ્લેમ છે, કાંઈક પ્રોબ્લેમ છે. મેં તો શું છે એ કાંઈ ખબર નથી પડતી. તો અમે 3 સવારે ત્યાંથી જઈને આવ્યા, ત્યાં ગયા ને ઘરે, વિરાંશના ઘરે ગયા ને, તો મારા બનાવીએ કીધું જતીને ગાડીમાં પાછળમાં હવા ઓછી લાગે. મેં તો મને લાગતું જ તું. મેં તો ગાડી મેં તો મારે બળ કરાવે છે. મેં તો હા, એટલે મેં તો હા હવે ખબર પડી કે આ ગાડી શું કામ બળ કરાવે છે. નકર તો આ તમારા ગોળીની જેમ જાય આ ગાડી. એ છે. અરે આ કેમ અહીંયા બગડ્યું ગારાવાળું મહાદેવ. એ થયું પછી એક આનો એ પ્રોબ્લેમ. પછી ગાડીમાં હવા નહોતી, મારે ચેક કરાવવું પડશે કે પંચર બંચર નથી પડી ગયું ને ક્યાંક. ચાલો હવે શરૂઆત કરી છે, ઘરે જઈએ આપણે. ચાવી ક્યાં ગઈ મારી? બસ આવી ક્યાં ગઈ? હા એ રે કિચ્ચામાં જ છે. તો કે ગાડી મારી ચાલ્યું ખરો. લિટરલી ગાડી મારી ગાડી કાયદેસર બોલ કરાવતી હતી. તો હું સાંજે ગયો, પેટ્રોલ પુરાવા ન ગયો. તમે વિડીયો જોયો છે. પેટ્રોલ પુરાવી ગયો ને પછી ગાડી જ્યાં દોરાવું ને ત્યાં હવા ચેક કરવાનું છે બધું, બરાબર કમ્પ્લીટ છે બધું. તો હવે હવા ચેક કરીને જોઈએ ને, ત્યાં તો આમાં આગલામાં કેટલું 30 કે 40% હોવું જોઈએ ને. આમાં ખાલી કેટલું ટકા ખબર છે? 10%. ખાલી માત્ર 10% રહ્યું. મેં જો વાયલમ ચેક કર્યો ને તો 10% હતી હવા. મેં જો વધારે 5% હોત ને તો ટાયર મેં જો આપણું પૂરું હોત. પણ કાનાની ભગવાનની દયાથી, મહાદેવના દયાથી કાંઈ છું નહીં. ભાઈ એવા શાંતિથી કરે ને હવા પૂરી લીધી. 10%માં જ આવ્યા છે. વિરાંશના ઘરે જ થઈને બી આવ્યા. બોલો વાહ, ગાડી લકી છે યાર, કહું છું ને મારી ગાડી યાર. વિરાંશ જો જોવે ટ્રેન આમ. મારા પપ્પા જાય છે ઓલો પાણો લેવા રોડ ઉપર. એ આ બચી ગયો. જવા જો એક વાહ હે ક્યાં શું ખબર? ખટરામાંથી લગભગ પડ્યો છે. ચાલો ગાઈસ, ચાય નાસ્તો આપણે થઈ જાય છે. નવા શિક્ષણ મંત્રી આવી ગયા છે ગાઈસ, પ્રહલાદ જોશી. બધાય હોય એને વિરાંશભાઈ આવ્યા. તો અહીંયા ક્યાં નાયા? અહીંયા નાયેલા જો તો હાલે ને મારે. જો દાંત જ કાઢતા હોય તમારે કાંઈ બોલે નહીં, ખાલી દાંત જ કાઢે બસ. હે તું બોલે છો? બોલતો હાલા લે. હમણાં કઈ ટ્રેન આવી તો કેવો યોગ તારો એને સામું જોતો હતો ડોળા ફાડી. ચા તો પી લીધી છે મિત્રો. ક્યાં માવા વાળવા પડશે, 10 વાળા, 15 વાળા અને 5 વાળા. 3 માવા વાળવા પડશે. આજે એવું લાગે તો સવારમાં જ આવવું પડશે શનિભાઈને, કારણ કે બપોર સન્ડે છે એટલે કદાચ રજા પણ છે. હજી લિસ્ટ બન્યું તો નથી લાગતું, જોઈએ છે. આ બધું સ્ટોક પડ્યો દે છે, કારણ કે કાલે અમે સામે ગયા હતા, કદાચ જ્યાંથી એમ માલ લેવા ગયા હતા, ડાયરેક્ટ ત્યાંથી આવ્યા એટલે સીધા માલ લેતા આવ્યા. બધું પડ્યું રહે છે મને એવું લાગે. કદાચ બપોર પછી વાળવા થાય એવું લાગે. આ કંઈક જવાનું મન થાય છે, પણ હવે ઘડીક તડકો નીકળે છે, ઘડીક અંધારા જેવું થઈ જાય છે, ઘડીક તડકો નીકળે, ઘડીક આમ અંધારે છે. અને નવા એજ્યુકેશન મિનિસ્ટર આવી ગયા છે, પ્રહલાદ જોશી. જોઈએ હવે કેવું થાય છે. ધર્મેન્દ્ર પ્રધાન ગયા, રાજીનામું આપી દીધું. બધા અત્યારે જાય દિલ્હીમાં. અત્યારે ઓલા બધા નહોતા, બધા છોકરા બધા ઉભા. અત્યારે દિલ્હીમાં જોઈએ તો બધું એ સડક ઉપર કેટલા માણસો હતા. અત્યારે તમે જોવો તો હા એટલે હાવ ખાલી થઈ ગયું. બધા ખાલી આમ ઓલું આડા ઓલા ઊભા હોય, ખબર છે ઓલા પીળા પીળા, ખાલી એ જ છે. બાકી બીજું બધું ગાયબ થઈ ગયું છે. સારું એ બધું પતી ગયું ભાઈ. હું તો એમ કહું ફાઇનલી બધા હવે પોતપોતાના ઘરે વયા ગયા છે. અત્યારે ત્યાં કાકડા ઉડે છે, કોઈ નથી બોલ્યું. સડક ઉપર રાજીનામું આપી દીધું ફાઇનલી. મને તો ત્યારે હું ઇન્સ્ટાગ્રામ મારું એ ફોલો ને ડાયરેક્ટ ગીત આવે, બધું ન્યૂઝ જ આવે, બધું ન્યૂઝ સમાચાર બધું જાણવા વાળું બધું મળતું હોય. આપણે બીજું કાંઈ ન હોય. ઠેકડા કેવો વારે આમ જો. કોણ? હા એવું છે. સડે નથી પહેરી ને એટલે આપણે ખાલી બળું કહેવાય.
બળ કરે છે કાંઈક યાર ના હા 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 બે છે હજી એ ઉજવી તો લઈ લીધું ક્યાં છે દેખાડો તો એ તો મને લાગે ઉગી જાય તરત જોજો અહીંયા ને હા એ આમ જ દેખાય છે પછી એક બીજું ફૂલડું પણ હતું મોટ બાજુ જોયું તું એ કાંક અહીંયા હતું એ હા જો એવું 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 તરત ઉગી જાય ઈ જોજો ને વરસાદના લીધે ને જો ને હવે કેવું લીલું લીલું થઈ ગયું બધું ગાડી લઈ લો અંદર ઋતિકભાઈને તો જવાનું છે ને આજે સ્કૂલે ઋતિકને જવાનું છે ને સન્ડે છે એટલે અને ક્યાંય ફરવાય પણ નથી જવાનું એટલે ગાડી લઈ લો અંદર પછી કાંઈ નક્કી નહીં પછી ક્યારે જ આવી અને ક્યાં જ આવી એની કરતાં લઈ લેવી અંદર ગાડી એમાં ખોટો વરસાદ આવશે ને તો બગડશે ગાડી અને આવવાનું પાછું ધ્યાન રાખવું પડે મિત્રો કારણ કે જો અહીંયા હવે ઘટાધાર થઈ ગયું છે બધું નાગદાદા છે હીરુદાદા સાપ વગેરે ગાડીમાં ચડી જાય ઘણા બધા એવા વિડીયોમાં મેં જોયેલું છે કે ગાડીમાં પણ હીરુદાદા ચડી જાય એટલે છે ને ધ્યાન રાખવું પડે પહેલાં જોઈ લેવું ચેક કરવું જરૂરી છે નહીં કે સેફટી પહેલાં મિત્રો હું કહેતો હતો ને કે નાગદાદા તો ચડે નહીં પણ આપણે જો કીડીયું કેટલી ચડી ગઈ છો ગાડીમાં ચડી ગઈ દેખાય તમને જો આ રે હેઠે અહીંયા પણ છે અંદર ગરી ગઈ છે એ તો ગાડી હાલશે એટલે નીકળી જાય હવા પણ ચેક કરી લીધી છે એટલે હવા પણ કે કાલે ઓછી જ થઈ ગઈ હતી મિત્રો અત્યારે જોયું તો અત્યારે હવા તો ફૂલે ફૂલ છે મસ્તીની અને આ શું કરે છે एक खाली है लेकिन ये परिवार वाला को नहीं देता है वो लड़का बड़का है परिवार वाला कोई उतरी नहीं देता है वो शायद खाली हो जाएगा तो कोई હા ડેકોરેશન તમે જો છત્રી છે વાદળા છે રેમ્બો છે અને આઠ મંથ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે વિરાંશભાઈને તો ડેકોરેશન કેવું બનાવ્યું મને કોમેન્ટ કરી દેજો મસ્તીનું છે અત્યારે બસ કેટલા વાગ્યા 5:15 થયા છે ચાય નાસ્તો કરી નાખ્યો કમ્પ્લીટ મસ્તીનો ખાલી ચા પીધી છે નાસ્તો નહીં અને હું આવી ગયો હિંચકા ખાવા હિંચકા ખવાના નથી ખાતો તો ફ્રેન્ડ્સ આપણે માવા વાળવા જવાનું છે ઘડી કાંઈ બેઠો ચાલો આગળ હું હેઠેથી બોલાવા આવ્યો હાલો માવા વાળો વ્યાવો તો માવા વાળ નાખી બીજું શું બપોરે એવું બધું પડ્યું છે મિત્રો અને જોઈ શકો ઘડીક વારમાં તમારે વરસાદ આવી ગયો છે ટમ મિત્રો વિરાંશભાઈને લંગડી પહેરાઈ ગઈ છે લંગડી હા વિરલ કે છે डोंगरी होय डोंगरी હે સોરી ગાઈસ લંગડી નહીં ડંગરી ले तो कांटो चालू करो सांजवी से तो पाउडर लगाओ ચલો ગાઈસ ઓકે केम पूरा तो ई पेरी न छुरावा મે ડાયકોર ડોંગરો તો ઈ ઝીરો જ થવોય ફાઇનલી મિત્રો 15 વાળા નહીં 10 વાળા વળી ગયા છે કેટલા વાળ્યા એમ એમ 15 વાળા કેટલા વાળ્યા 10 વાળા હા અને હવે 15 વાળા હા એ 15 વાળાની છે ચાલો ચાલુ કરો જો અહીં શું ચાલે છે ખાવાનું ચાલુ છે અને આ વાહ જો આ બટકા બરોબર છે ના હે ને આ બટકા મસ્ત છે જો હાંસી કા ખબર નહીં હોય નાનું ભાઈ મોમ લઈ ગયા છે મોમ હાંસી પાડી ન્યા છે ક્યાં પણ પણ તમારે લાવવું હતું પનીર હા યો તો પછી મેં કીધું તો તમને કે લાવું કે નહીં મંગાવી લીધું એમ ને એ બરોબર છે ગાઈસ આપણે પનીર બને છે મસ્તીનો બ્લોગ આપણે એન્ડ કરી નાખવી હાશ ગાઈસ આપણે બ્લોગ એન્ડ કરી નાખવી મજા આવી ગઈ આજનો દિવસ બહુ એટલો બધો ખાસ ગયો નથી પણ આમ કહેવાય ને કે હવે મસ્તી ન થાય કારણ કે પનીરનું શાક બને છે તો ચાલો વાગે છે 7:30 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડો સપોર્ટ કરતા રહેજો ભાઈ મગવાનાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળીએ ગયેલો નવા મસ્ત મજાના અનોખા વ્લોગમાં